હાલો ગાઈસ, નમસ્કાર. મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તમને બધાને દિલથી હું આભાર માનું છું. હું આજે આવી ગયો છું મા પાલ ચિતરિયાની એવી ડુંગરા ઉપર રહેતી એવી ચંચરાઈ માના સ્થાન પર બ્લોગ બનાવવા. તો ચાલો ચલીએ. અહીંયા રસ્તાનું કામ ચાલુ છે. ચંચરાઈ માના રસ્તા ઉપર કામ આપણા રોડ બનવાનું ચાલુ છે. તો આપણે બાઇક કેટલે જશે કેટલે ના જશે કોઈ અંદાજો નથી, પણ અહીંયા બાઇક ચાલો, અહીંયા બાઇક ઊભી છે, અહીંયાથી રસ્તો બાકી છે, એટલે આપણે ચાલતું જવું પડશે એવું લાગે છે મને. પણ મારા ભાઈબંધને એક એવું પહેલાં ને ચાલવાનું બહુ મન થતું નથી, એને હું જરાક તમને બતાવી દઉં. મારા ભાઈબંધે આ છે, આ બાઇક ઉપર બેઠેલો છે, હજુ એને ઉતરવાનું મન નથી થતું, ચાલવાનું જરી એને ગમતું નથી. તો ચાલો આપણે બધાને બાઇક મૂકી દીધી છે અને ચાલવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો ગાઈસ, આ મારા પાછળ ભાઈબંધો છે, બધા અમે જોડે આવ્યા છીએ. તો અમે ચાલો કન્ટિન્યુ કરીએ બ્લોગ. આપણે આ રસ્તો આટલા પર બાઇક છે, તો અહીંયા થોડું ઘણું મટીરિયલ નાખેલું છે. અહીંયા સુધી આ બહેનોને આ હાલનો માલ નાખેલો છે. આ કામ ચાલુ હતું, આ ભાઈ થાકી ગયા હતા એટલે આ અહીંયાથી રસ્તો કમ્પ્લીટ છે. પણ આપણે ત્યાં બાઇક નીચે રાખવી પડી. અહીંયા તો આગળ ઊંચી કરી મૂકી દઈએ તો ચાલે, બાકી એમને તો જવાય એવું નથી. એટલે અમે ભાઈબંધો બધા આટલાથી સેટ ઉપરનો રસ્તો કમ્પ્લીટ થઈ ગયો. આપણે પેલો ડુંગરો દેખાય છે ત્યાં જવાનું છે. અને આપણે બધા અમે આ 5 જણા છીએ, આગળ 6 જણા. તો હું તમને કેવું લાગે છે, આજે સરસ મજાનો રસ્તો બની ગયો છે. ટૂંક જ સમયમાં આ કામગીરી પૂરી થઈ જશે એટલે આપણે સરસ રીતે ત્યાંની માના સ્થાન ઉપર સાધન કે ગમે તે લઈ જઈ શકીએ. તો ગાઈસ, ચોમાસું બેસી ગયું છે અને અમે ચોમાસામાં આજે આવી ગયા છે. પણ જુઓ તમે હાલત મારી, આ માથા પર કેવો પસીનો ટપકે છે તમે જુઓ, આ જોઈ શકો છો. ચોમાસું છે, વરસાદ પડે છે. આજે વરસાદ ચાલુ પણ હતો પણ બંધ રહ્યો ને અમે નીકળ્યા છે ઘરથી. પણ તો બી માતાજીના સ્થાન પર દર્શન કરતા જતા તો પણ ગમ્યું છે. તો ચાલુ જઈએ. કેટલી બધી અહીંયા છડતો 2 થી 2.5 કિલોમીટર જેટલો આ ડુંગર છે. તે ડુંગર એટલે માના આશીર્વાદથી આમ ને બધો સાફ કરીને રોડ ઉપર જઈને શેઠ સુધી રોડ લઈ ગયા છે. એટલે આ આપણે જો તે સરસ મજાનો હમણાં સુવિધા થઈ ગઈ છે માના સ્થાન ઉપર જવા માટે. તો ગાઈસ, તમે બધા આવજો અને સફર કરજો, તમે પણ મજા આવશે. એટલે તો હમણાં હાલ સાધન ઉપર કોઈ જતું નથી, પણ ચાલતા ચાલતા અડધો રસ્તો તો જજ. ફાઇનલી ગાઈસ, હું આજ પડે આવી ગયા છે. હમણાં લગભગ થોડી સીડીઓમાં આપણા માના હું તમને બધાને દર્શન કરાવીશ. તો ગાઈસ, બ્લોગ સ્કીપ ના કરતા કન્ટિન્યુ કરજો અને કન્ટિન્યુ રહેજો. તે હું તમને માતાજીના દર્શન કરાવીશ. અને ચંચરાઈ માના તમે જુઓ, તમે આ મંદિરથી જો કોઈ આવી ગયેલું તો કોઈ માણસ ત્યારે દુઃખી પાછું નથી જતું. દુઃખી બધા આવે છે આ મંદિર ઉપર, પણ દુઃખી કોઈ જતું નથી. તો સારો ગાઈસ, બધાને હું દર્શન કરી દીધા મારી માના. પહેલાં તો હું આશીર્વાદ લઈ લઉં કે મારા ભાઈબંધે, પછી આશીર્વાદ લઈ લીધા. તો અહીંયા ચંચરાઈ માના મંદિરે રવિવાર અને મંગળવારે એટલી બધી દુખિયારો આવે છે ને એટલી બધી આ મંદિરે ભીડ હોઈ શકે કે દર્શન કરતાં અડધો કલાકે પણ નંબર આવતો નથી. એટલી આ માં દયાળુ છે કે બધાનું દુઃખ સાંભળે છે અને રડતા રડતા આવે છે. એ લોકોને હસતા કરી મુખે કાઢે છે એમના ઘરે. બધાનું સાંભળનારી એવી માં અમારી દયાળુ માં ચંચરાઈ માં, જેને ડુંગરા પાલ ચિતરિયાના ડુંગરા પર રહેતી એવી મારી માં. પછી માના દર્શન કરીને અમે મંદિરના પાછળ પેલા ડુંગરા ઉપર પથ્થરના ડુંગર ઉપર માના પાછળ જ છે તેની ઉપર ચડ્યા. ચડતા હતા પાછળ. પછી મારા ભાઈબંધ પણ આવતો હતો. અમે બંને ઉપર ચડી ગયા કેમ કે તે ઉપર સરસ મજાનું લોકેશન અને એવું સૌંદર્ય દેખાય છે કે માનવ. તેથી નીચે નજારો જ કંઈક અલગ હોય છે. તેથી વાતાવરણ કે બિલકુલ એકદમ અદ્ભુત લાગે છે. તે હું તમને બતાવું. જોઈ શકો છો તમે, આ જોઈ શકો છો માના સ્થાન ઉપર જે હોય કે બધું ખૂબસૂરત જ હોય. ત્યાં પણ કોઈ વેસ્ટ કે ખરાબ વસ્તુ હોતું જ નથી. એટલે હું તમને બધાને કહું છું, આ માં ચંચરાઈ માના જો કોઈ તમને કોઈ દુઃખ હોય કે ગમે તે હોય કે માણસ અહીંયા દુઃખી તો આવે છે પણ સુખમાં પણ આવે છે. માના આશીર્વાદ લેવા અહીંયા એટલું બધું આનંદ મળે છે અહીંયા આવીને માના સ્થાન ઉપર કે જેટલો હું તમને કોઈ બતાવી જ નથી. તમે આવીને
જોઈ જજો, તમને લાગશે સરસ. પછી તમને એવું લાગતું છે વિડીયો સારો લાગ્યો કે તો ધન્યવાદ, તમે મને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો હોય તો. પછી અમે રમતા રમતા ખુશથી માના દર્શન કરીને ઘેર તરફ ચાલ્યા ગયા.